નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું બટેકાની વેફર અને સાથે સાથે બટેકાની છીણ કે જે 2 થી 3 વર્ષ સુધી આપણે સાચવી શકીએ છીએ અને તે એકદમ પોચી અને સફેદ થાય છે અને સાથે સાથે વ્રત અને ઉપવાસમાં ખાવા માટે ખૂબ જ મજા આવે છે. તો સિમ્પલ રીતે અને 2 થી 3 વર્ષ સુધી સચવાય અને નાસ્તા માટે પ્રવાસ માટે અનુકૂળ એવી બટેકાની છીણ. તમે જોઈ શકો છો કે થોડાક જ સમયમાં કેવી સરસ મજાની તૈયાર થઈ જાય છે. તો ચાલો જઈએ કિચનમાં. તેના પહેલાં હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો વિડીયોને અને અન્ય મિત્રોમાં શેર કરશો. તો ચાલો જઈએ કિચનમાં. સૌપ્રથમ મેં અહીં આગળ 7 કિલો બટેકા લઈ લીધેલ છે. એમાંથી તમે જોઈ શકો છો કે આ બટેકા છે તે મેં અલગ કરી લીધા છે અને બાકીના બટેકાની આ રીતે મેં છાલ ઉતારી લીધેલ છે. તો સૌપ્રથમ આપણે છીણ બનાવીશું. તો તેના માટે આપ જોઈ શકો છો કે અહીં આગળ મેં મોટા કાણાવાળી છીણી લઈ લીધેલ છે, કારણ કે જ્યારે છીણ સુકાઈ જાય છે ત્યારે ખૂબ જ પતલું થઈ જાય છે, એટલે આવી મોટા કાણાવાળી છીણી વધુ અનુકૂળ રહે છે. આ રીતે બટેકાને તમે હાથ વડે ઘસીને છીણી શકો છો. થોડાક જ સમયની અંદર ફટાફટ આ છીણીની મદદથી છીણ આપણું તૈયાર થઈ જાય છે. અહીં આગળ મેં લગભગ 4 થી 4.5 કિલોની છીણ તૈયાર કરેલ છે, જ્યારે 2.5 થી 3 કિલોની મેં બટેકાની વેફર તૈયાર કરેલ છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની આપણી છીણ તૈયાર થઈ રહી છે. અહીં આગળ મેં નાના ટબની અંદર પાણી ભરી રાખેલ છે. જેમ જેમ છીણતા જઈએ તેમ તેમ છીણને આપણે પાણીમાં નાખતા જવાનું છે કે જેથી વધારાનો સ્ટાર્ચ એનો દૂર થઈ જાય. બીજી બાજુ તમે જોઈ શકો છો કે મેં આવું સ્લાઇસર મારી પાસે છે કે જેની મદદથી હું બટેકાની વેફર બનાવીશ, કે અહીં આગળ એની સાઈઝ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ, એટલે કે પતલી જાડી બટેકાની વેફર બનાવી શકીએ છીએ. તમારા પાસે મોટી છીણી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે આ સ્લાઇસર છે તો હું એની મદદથી તમે જોઈ શકો છો કે કેવી ફટાફટ અને એકદમ પતલી એવી બટેકાની સરસ મજાની ચિપ્સ તૈયાર થઈ જાય છે. બીજી બાજુ મેં બધી જ છીણને પાણીની અંદર આવી રીતે આપણે વારાફરતી નાખતા જઈશું. હવે એને બીજી તપેલીની અંદર હું ટ્રાન્સફર કરી લઈશ. આવી રીતે 3 થી 4 પાણી પણ તમે બદલી શકો છો. તમે ત્રીજા પાણીમાં નાખશો ત્યારે ઓલમોસ્ટ બટેકાનો વધારાનો સ્ટાર્ચ છે તે દૂર થઈ જશે. બટેકાની વેફરને પણ આ રીતે જ આપણે પાણીની અંદર ડબોળી દેવાની છે. હવે અહીં આગળ મેં એક તપેલાની અંદર 3 લીટર જેટલું પાણી લઈ લીધેલ છે. તેની અંદર હું લગભગ 3.5 થી 4 ચમચી મીઠું નાખી દઈશ. ઉપર ઢાંકણ ઢાંકીને તેને ગરમ થવા દઈશું. પાણી થોડું ગરમ થઈ જાય પછી આ રીતે ફટકડીનો ટુકડો લઈ તેની અંદર 4 થી 5 આંટા આપણે ફેરવી લેવાના છે. હવે પાણીમાંથી હું વેફરને આ રીતે બંચની અંદર કાઢી લઈશ. પછી જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે એની અંદર આપણે આ બટેકાની વેફરને ઉમેરી દઈશું.
વેફર ઉમેર્યા બાદ તેને 5થી 6 મિનિટ સુધી આપણે એની અંદર બફાવા દઈશું. 5થી 6 મિનિટ થઈ જાય એટલે પછી આપણે આ રીતે એને ચેક કરી લઈશું. તમે ચેક કરશો એટલે તમને ખબર પડશે કે એકદમ નથી બફાઈ જવા દેવાની. અધકચરી જેવી એ બફાઈ જાય પછી તેને ભાત ઓસાવાના વાસણની અંદર તેને કાઢી લેવાની છે. હવે આની અંદર બીજો બંચ આપણે ઉમેરી દઈશું. આ વખતે મેં ફરીથી થોડુંક મીઠું ઉમેરી દીધેલ છે કે જેથી એનો સ્વાદ દરેક વખત એક સરખો જળવાઈ રહે. પહેલી વખત કરતાં આ થોડીક વધુ ઝડપથી ચડી જશે. આ રીતે 2 બંચ કર્યા પછી મેં છીણને પણ આ રીતે પાણીની અંદર ઉમેરી દીધેલ છે. વેફર કરતાં છીણ પતલી હોવાના કારણે 3 મિનિટમાં જ બફાઈ જાય છે. બીજી બાજુ મેં વેફરને ખાટલા ઉપર કોટનનું કપડું પાથરી પ્રસરાવી રહી છું. તમે જોઈ શકો છો કે 3 જ મિનિટની અંદર છીણ તૈયાર થઈ જાય છે. આ રીતે છીણના મેં 3 બંચ અને વેફરના 2 બંચ કરી લીધેલ છે. આ રીતે ભાત ઓસાવાના વાસણની અંદર રાખવાથી વધારાનું પાણી દૂર થઈ જાય છે અને બીજી કોટનની ચાદર પાથરી ઝારાની મદદથી હું આ રીતે ફેલાવી રહી છું. આ રીતે છૂટી સરસ મજાની વેફર ફેલાઈ જાય છે અને બીજી બાજુ બટેકાની વેફરને કોટનનું કપડું પાથરેલ ખાટલા ઉપર ફેલાવી દીધેલ છે. મારે ત્યાં તડકો આવે છે. જો આપને ત્યાં તડકો ન આવતો હોય તો તમે તેને પંખાની નીચે પણ સૂકવી શકો છો. બીજા દિવસે તો તમે જોઈ શકો છો કે વેફર અને છીણ બંને કેવા સરસ મજાના સુકાઈ ગયા છે. હાથ વડે ઉખાડીને વેફરને આપણે ભેગી કરી લઈશું. જો તડકો ઓછો હોય તો તમે બીજો દિવસ પણ રાખી શકો છો. આ રીતે બટેકાની વેફર અને છીણ બંને તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આને તમે એરટાઇટ કોથળીની અંદર પેક કરી 2 થી 3 વર્ષ સુધી સાચવી શકો છો. હવે કડાઈની અંદર થોડું તેલ મૂકી મેં વેફરને તળી લીધેલ છે. વેફર એટલી પતલી અને સોફ્ટ છે કે થોડીક જ વાર તમે વધારે રહેવા દેશો તો તરત જ તેલની અંદર લાલ થઈ જશે. એટલે ફટાફટ આપણે ઝારાની મદદથી તેલમાંથી વેફરને કાઢી લઈશું. આ જ રીતે છીણને પણ આપણે તેલમાં ઉમેરીને તળી લઈશું. તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની થઈ ગઈ છે. આ રીતે છીણની અંદર થોડાક સિંગદાણા ઉમેરવાથી તે ખાવાની વધુ મજા આવે છે. એક ટ્રેની અંદર મેં વેફર અને છીણ બંને કાઢી લીધેલ છે. તેની અંદર તમે મરચું ઉમેરીને ખાઈ શકો છો. સાથે સાથે તમે જો ગળ્યું ભાવતું હોય તો દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. આને તમે ચા સાથે પણ માણી શકો છો. તો આપણી વેફર અને છીણ તૈયાર છે.